Part of their so-called act was later filmed. It is the only existing record of Annie Sullivan's voice. When I saw Helen Keller first, she was 6 years and 8 months old. She had been blind and deaf and mute since her 19th month as the result of an illness. She had no way of communicating with those around her except a few imitative signs that she had made for herself. A push meant go and a pull meant come and so on. She had observed that we did not use the hands when we were talking to each other. And I let her see by putting her hand on my face how we talked with our mouths. She felt the vibration of the spoken word. Instantly, she spelled, "I want to talk with my mouth." That seemed impossible. But after experimenting for a time, we found that placing her hand in this position, the thumb resting on the throat, right at the larynx, the first finger on the lips, the second on the nose, we found that she could feel the vibration of spoken words. For instance, the throat, she feels the G, the hard G, G. And on the lips, she feels and the K sound, K. On the lips, she feels the B, with the second finger on the nose, the nasal sounds, the 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 first word she learned to articulate was the little word "it." With the hand in this position, I made the vowel "I." She felt it. "I." Then I made the T. She feels it with the finger on her lips, on my lips. Then I put the two letters together to form the word "it," and the first word was learned. After her 7th lesson, she was able to speak the sentence word by word, I am not dumb now. No. હેલો સ્ટુડન્ટ્સ, જય ગુરુદેવ. નવયુગ ઓનલાઈન લર્નિંગમાં આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 10 યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર પાર્ટ 3. આગળના 2 વિડીયો જ્યારે મેં તમને આપ્યા સરસ મજાના વિથ એનિમેશન, ચિત્ર સાથે સેન્ટેન્સ આપેલા હોય, એ બંને વિડીયો તમે બહુ સારી રીતે જોયા હશે. આજે આપણે 8 લેસનની અંદર પાર્ટ 3માં જઈશું, આઈ લવ યુ ટીચર. ફર્સ્ટ વન, ઓલ ઓફ યુ સ્ટુડન્ટ્સ, નવી પેપર સ્ટાઇલ જે તમને બોર્ડે આપેલી છે એ નવી પેપર સ્ટાઇલ તમે સારી રીતે સ્ટડી કરી હશે, એનો અભ્યાસ કર્યો હશે. જ્યાં કાંઈ પ્રોબ્લેમ છે પેપર સ્ટાઇલની અંદર તો તમે લોકો ચોક્કસ મને ફોન દ્વારા અથવા મેસેજ દ્વારા જાણ કરી શકો છો. આસ્ક મી, આઈ ઓલવેઝ સોલ્વ યોર ક્વેરી. એ હંમેશા અમે તમારા જે કંઈ પ્રશ્નો હશે, ક્વેરી હશે, એના સોલ્યુશન માટે તત્પર છીએ મિત્રો. નો પ્રોબ્લેમ, ડોન્ટ વરી. હવે આજે
ઇંગ્લિશ ટેક્સ્ટ બુકની અંદર જે લાસ્ટ લેસન જે છે તમારું યુનિટ નંબર જે 6 જે તમારા કોર્સની અંદર બોર્ડે જે આપેલું છે એમાં આપણે આજે પાર્ટ 3માં જઈશું. એટલે પ્લીઝ ઓલ ઓફ યુ વન ઓપન યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. ટેક્સ્ટ બુકનું જ્યારે લેસન ચાલતું હોય ત્યારે પહેલું જ કામ તમારે સીધું એ કરી નાખવાનું છે કે ટેક્સ્ટ બુક તમારી સાથે રાખવાની છે અને જે સેન્ટેન્સનું અહીંયાથી એક્સપ્લેન થતું હોય, ટ્રાન્સલેશન થતું હોય, એ સેન્ટેન્સ ઉપર તમારે સારી રીતે ફોકસ કરવાનું છે, કોન્સ્ટન્ટ સ્ટ્રેટ કરવાનું છે, જેથી કરી અને એ વાક્ય તમને સારી રીતે સમજાઈ જાય. ઓકે મિત્રો, પેપર સ્ટાઇલ વિશે હજી એકાદો મેં નેક્સ્ટની અંદર હું વિડીયો મૂકવાનો છું અને જ્યાં અન્ય ફેરફારો થયા છે એની પણ આપણે એક્સરસાઇઝ કરવાના છીએ. હું તમે લોકોને દરેક એક્સરસાઇઝ બોર્ડમાં જ કરાવવાનો છું અને એનો સારી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની, રિવિઝન કરવાનું છે. ઓકે મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં ઓન પેજ નંબર 68 ઉપર જઈશું. પ્લીઝ ઓપન પેજ નંબર 68. પેજ નંબર 68માં મિત્રો જે પહેલો જે પાર્ટ જે છે, પહેલા પાર્ટની અંદર છેલ્લે આપણે જોયું હતું આઈ વોઝ પેઇડ ફોર ઇટ. એના પછી નેક્સ્ટની અંદર જ્યાં આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ છે વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇન ડેપ્થ ટુ લુઈસ બ્રેઇલ. મળી ગયું બધાને મિત્રો? ખ્યાલ આવી ગયો આપણે ક્યાં પહોંચ્યા છીએ, ક્યાંથી આપણે શરૂઆત આજે કરવાની છે? બધાનું ધ્યાન ત્યાં પરફેક્ટ છે. વીમાં બધા આવો. વી એટલે અમે, WE, વી એટલે અમે. કોણ બોલ્યું? તો કે હેલન કેલર. હેલન કેલર એમ કહે છે કે વી ધ બ્લાઇન્ડ, યાની કે અમે બધા બ્લાઇન્ડ એટલે અંધ લોકો, અમે બધા અંધ લોકો એઝ ઇનડેપ્ટેડ યાની કે ઋણી છીએ, અમે બધા ઋણી છીએ. કોના? તો કે લુઈસ બ્રેઇલના. મેં તમને સ્ટાર્ટનો જે પહેલો વિડીયો હતો એની અંદર મેં લુઈસ બ્રેઇલની તમને વાત કહી દીધી કે આ બ્રેઇલ લિપિ જે છે, બ્રેઇલ સ્ક્રિપ્ટ છે, એ કોને શોધી? તો કે લુઈસ નામના એક છોકરાએ શોધી. કે જે છોકરાની આંખ બંને જતી રહી હતી એ છોકરાને ચિંતા થઈ કે મારા જેવા ઘણા બધા વિદ્યાર્થી હશે, બ્લાઇન્ડ હશે, તો એનું અભ્યાસનું શું? તો એ છોકરાએ એ બ્રેઇલ સ્ક્રિપ્ટ શોધી. અને આજે જેટલા બ્લાઇન્ડ લોકો છે, જે બ્લાઇન્ડ પીપલ છે, એ આજે આ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરી અને અભ્યાસ કરી રહ્યા છે. ટુ સ્ટડી, ટુ એડ્યુકેટ. એ બધા આગળ વધી રહ્યા છે આની હેલ્પથી. એટલે હેલન કેલરે એમ કીધું કે અમે બધા જેટલા બ્લાઇન્ડ છીએ બધા જ અમે લુઈસ બ્રેઇલના ઋણી છીએ. એઝ મેન કાઇન્ડ યાની કે માનવતા જે છે ઇઝ ટુ ગુટેનબર્ગ. એ ગુટેનબર્ગની અંદર ના લોકો જે છે એ આખો જે માનવજાત છે એ બધા જ લુઈસ બ્રેઇલના ઋણી છીએ. ઓન 28 જૂન યાની કે 28મી જૂન 1904 યાની કે 1904, 28મી જૂન આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. રેડક્લિફ કોલેજમાં હેલન કેલર અભ્યાસ માટે ગઈ. એટલે એ રેડક્લિફ કોલેજમાંથી આ જે છોકરી જે છે 28 જૂનના દિવસે ગ્રેજ્યુએટ બની, એને ગ્રેજ્યુએટની પદવી મેળવી. આઈ ફેલ્ટ પ્રાઉડ ધેટ. એ કે મને ખૂબ જ લાગણી થઈ, મને ખૂબ જ ગર્વ થયો કે આઈ બીકેમ ફર્સ્ટ ડીપ બ્લાઇન્ડ પર્સન. કે હું પહેલી એવી વિદ્યાર્થીની હતી કે જે ડીપ હોય યાની કે બેરી હોય, બ્લાઇન્ડ યાની કે અંધ હોય, એવી પહેલી વ્યક્તિ હતી ટુ અર્ન બેચલર આર્ટ્સ ડિગ્રી, કે જેને આ પદવી પ્રાપ્ત કરી હોય. BA બેચલર આર્ટ્સ, BAની ડિગ્રી જ્યારે પ્રાપ્ત કરી હોય આવી એ પહેલી વ્યક્તિ હતી. કેવી? તો કે જે ડીપ હોય અને બ્લાઇન્ડ હોય. અત્યાર સુધીમાં કોઈ ડીપ અને બ્લાઇન્ડ છે એને ગ્રેજ્યુએટ પૂરું નથી કર્યું. આ છોકરી પહેલી એવી બની. આઈ બિગેન ટુ ફીલ ધેટ. મને શરૂઆતમાં એવું થયું કે આઈ મસ્ટ એડ્યુકેટેડ પીપલ, કે મારે લોકોને ભણાવવા જોઈએ. કેવા લોકો? તો કે ઓન વેઝ હેલ્પ ટુ ધ બ્લાઇન્ડ, કે જે અંધ લોકો છે, જે અભ્યાસ નથી કરી શકતા, એવાને મારે અભ્યાસ કરાવવો જોઈએ. એડ્યુકેટ યાની કે મારે એને કેળવણી આપવી જોઈએ. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ. મારા જીવનનું જે મુખ્ય મારો ધ્યેય હતો
વોટ ટુ સ્પ્રેડ અવેરનેસ, જાગૃતતા ફેલાવી રિગાર્ડિંગ ટુ પુઅર નિગ્લેક્ટ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, કે જે લોકો અંધ છે, કે જે લોકો ગરીબ છે સાવ એકદમ અને અંધ લોકો છે એવા લોકોને અભ્યાસ માટે થઈને મારે જાગૃતિ ફેલાવી, એ મારો પહેલો એ ગોલ હતો. ધેર ઇનેટ એબિલિટી, કે જેની અંદર આંતરિક જે કંઈ શક્તિ છે એન્ડ ધેર ઇન્સ્પિરેશન, અને એની જે કંઈ પ્રેરણા છે એનાથી આઈ હેડ ટુ રેઇઝ ફંડ નોટ ઓનલી ટુ સસ્ટેઇન લિવિંગ ફોર માય સેલ્ફ. એટલા માટે થઈ અને મેં નક્કી કર્યું કે રેઇઝ એટલે ભેગું કરવું, ફંડ એટલે ફાળો, નોટ ઓનલી સસ્ટેઇન લિવિંગ ફોર માય સેલ્ફ, મારી જાત માટે, મારે જીવવા માટે ફાળો ભેગો નથી કરવાનો. તો કેના માટે આપ્યું છે? એન્ડ આપ્યું ટુ સ્ટાર્ટ, મેં શરૂ કર્યું પ્રોજેક્ટ, એક પ્રોજેક્ટ મેં શરૂ કર્યો ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. જે અંધ લોકો છે, એ જે દુઃખી માણસો છે, કે જેના જીવનની અંદર અંધારું છે, એને રિમૂવ, દૂર કરવાનું મેં કામ શરૂ કર્યું અને મેં પ્રોજેક્ટ શરૂ કર્યો. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, હું એકદમ મજબૂતાઈથી એ માનતી હતી કે આઈ મસ્ટ ગીવ અધર્સ, મારે બીજાને કંઈક આપવું જોઈએ, વોટ આઈ હેડ ગેઇન, કે જે મેં પ્રાપ્ત કર્યું છે ફ્રોમ માય ટીચર અને સુલિવાન. જે ટીચરે મને શીખવ્યું છે તો હું પણ બીજા લોકોને કંઈક શીખવું એવું મારા મનની અંદર મેં નક્કી કર્યું હતું. ધેન પછી કેમ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. અહીંયાથી પિક્ચર ટર્ન થાય છે મિત્રો. સ્ટોરીનું આખું જે કાંઈ છે એ પરિવર્તન આવ્યું છે. હેલન કેલર પણ એમ કહે છે કે પછી થોડો સમય થયો એટલે ઇન માય સ્કાય, આકાશમાં, યાની કે મારા જીવનની અંદર અંધારું છવાઈ ગયું. ડાર્ક ક્લાઉડ, જેમ આકાશ જે છે એકદમ ચોખ્ખું હોય અને કોઈ કાળું વાદળ જે છે એની અંદર આવે એટલે શું થાય તો કે પ્રકાશ જતો રહે અને ચારે બાજુ અંધારું છવાઈ જાય, એમ મારા જીવનની અંદર અંધકાર છવાઈ ગયો. આઈ વોઝ ડીપલી કોન્સર્ન્સ અબાઉટ ધેટ, તેની સતત મને ઊંડાણપૂર્વક દુઃખ હતું. માય ટીચર્સ આઈ સાઇટ, મારા ટીચરની જે દ્રષ્ટિ હતી, વોઝ વોર્સિંગ ડે બાય ડે, ધીમે ધીમે કરતાં મારા ટીચરની દ્રષ્ટિ, જે જોવાની દ્રષ્ટિ હતી, એ દિવસે દિવસે સાવ નબળી પડવા માંડી. એઝ અ રિઝલ્ટ, પરિણામે સી કુડ નોટ સી ક્લિયરલી, પરિણામે તેણી સ્પષ્ટ રીતે કાંઈ જોઈ શકતી નહોતી. સી વોઝ બ્રેવ, તેણી એકદમ બહાદુર હતી. ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, તેની સમસ્યા છે એ સમસ્યાનો સામનો કરવા માટે મારા ટીચર જે છે એ એકદમ બહાદુર હતા. બટ આઈ વોઝ સોરી, પણ મને ખૂબ દુઃખ થતું. બિકોઝ, કારણ કે સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ફોર હર આઈઝ, પોતાની આંખની કોઈ જાતનું, મારા ટીચર જે છે એની જે સમસ્યા હતી તો એને એ સમસ્યા પ્રત્યે બિલકુલ કાંઈ ધ્યાન ન આપ્યું, એનો કોઈ ઈલાજ ન કરાવ્યો. ઇન્સ્ટેડ સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, અને સતત મને મદદ કરતા રહ્યા, સતત મને એને મદદ કરી, પોતાની દ્રષ્ટિનું એને બિલકુલ વિચાર્યું જ નહીં. એટ લાસ્ટ, છેલ્લે, માય ટીચર લોસ્ટ હર આઈ સાઇટ કમ્પ્લીટલી, થોડા સમય પછી મારા ટીચરની આંખ સાવ જતી રહી, યાની કે બિલકુલ જે છે એ જોઈ શકતા જ નહોતા, એની દ્રષ્ટિ જતી રહી. એન્ડ બીકેમ બ્લાઇન્ડ, અને મારા ટીચર જે છે એ પણ અંધ બની ગયા. બાય ધ યર 1935, 1935 એ વર્ષ હતું કે મારા ટીચર પણ ટોટલી બ્લાઇન્ડ થઈ ગયા. સી સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર મી, સેક્રિફાઈસ યાની કે બલિદાન આપી દેવું, આઈસાઇટ એટલે દ્રષ્ટિ, ફોર મી એટલે મારા માટે, મારા ટીચરે પોતાની આંખની જે કંઈ દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિ પણ ગુમાવી, યાની કે પોતાની આંખ જે છે મારા માટે એને બલિદાનમાં આપી દીધી. વોટ એ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ, વોટ એ ગ્રેટ સેક્રિફાઈસ, આ કેવું ઉમદા એ બલિદાન હતું. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ, જો તેણીએ મને મદદ ન કરી હોત. ઇન્કરેજ, જો તેણીએ મને પ્રોત્સાહન ન આપ્યું હોત. ટુ લર્ન, શીખવામાં, તો આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, તો આ જે દુનિયા છે એની સુંદરતાનો આનંદ માણી શકત નહીં. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ, હું મારી જાતને ક્યારેય પણ એવું વિચારી શકતી નથી. અપાર્ટ ફ્રોમ હર એટલે તેનાથી અલગ.
એટલે મારું હૃદય છે એ તેની સાથે જોડાયેલું છે, મારા ટીચરની સાથે એ જોડાયેલું છે, એટલે હું તેનાથી અલગ ક્યારેય પણ કાંઈ કોઈ બાબત વિચારી ન શકું. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ, એટલા માટે હંમેશા મારું હૃદય બોલી ઉઠે છે, આઈ લવ યુ ટીચર, આઈ લવ યુ ટીચર. હર હંમેશ મારા અંતર આત્મામાંથી અવાજ આવે છે, આઈ લવ યુ ટીચર, આઈ લવ યુ ટીચર. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે સ્ટુડન્ટ્સ, આ લેસનની અહીંયા આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. યુનિટ 1 to 6 કમ્પ્લીટ પૂર્ણ થાય છે. દરેક લેસનની અંદર તમે જોયું પેપર સ્ટાઇલ, તો રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર 10 માર્ક્સ. 10 માર્ક્સના જે ફકરામાંથી પ્રશ્ન જવાબ પૂછવાના છે એ યુનિટ નંબર 1 to 6માંથી હશે. પછી એક શોર્ટ નોટ લખવાની છે, તમને આપેલી હશે 2, એમાંથી એક શોર્ટ નોટ તમારે લખવાની છે, એ પણ યુનિટ નંબર 1 to 6માંથી હશે. પછી બ્લેક બુક જે છે સપ્લિમેન્ટરી રીડિંગ, એમાં 1 to 12 એ લેસન આપણે તમને લોકોને વિડીયો આપવાના નથી, એ તમારે તમારી જાતે શાંતિથી સારી રીતે એ બ્લેક બુકના 1 થી 12 પાઠ જે છે એ વાંચી લેવાના છે, અને એમાંથી ફક્ત ફકરાવાળા જ પ્રશ્ન હશે કે જે તમે સારી રીતે સોલ્વ કરી શકશો. ઇઝી પ્રશ્ન હશે અને ઉપર પાછો તમને પેરેગ્રાફ આપેલો હશે, નીચે પ્રશ્નના એ જવાબ જે છે એ તમારે એ પેરેગ્રાફમાંથી ફાઇન્ડ આઉટ કરવાના છે, શોધી અને લખવાના છે. એટલે એ વસ્તુ બહુ તમારા માટે તકલીફવાળી નથી. તમારે એવું એ સમજવાનું છે કે આ પેરેગ્રાફ અનસીન છે, એટલે એ પણ તમારા માટે સાવ ઇઝી છે. પેપર સ્ટાઇલ બોર્ડે સાવ સહેલી કરી દીધી છે, ઘણા બધા એની અંદર જુદા જુદા ફેરફારો કર્યા છે, એટલે જનરલી વધુ માર્ક્સ મેળવવા માટે પેપર સ્ટાઇલ સહેલી છે. અહીંયા આપણે આ લેસન પૂર્ણ કરીએ છીએ, અને આ લેસનની જે શોર્ટ નોટ જે છે એ તમે સારી રીતે પાકી કરી લેજો. શક્ય હશે તો હું તમને શોર્ટ નોટનું પણ ટ્રાન્સલેશન કરાવીશ, અને ક્વેશ્ચન આન્સર તમે તમારી રીતે સારી રીતે સોલ્વ કરજો મિત્રો. અસ્તુ, જય હિન્દ.